આ એક જન્મ તો નહીં, પણ આના પછીના 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ વધારે રડવા માંડ્યા. કીધું, મને સંતાન આપો, નહીતર હું તમારી સામે આત્મહત્યા કરી લઈશ. તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. સનકાદિકો ભાગવતના વખાણ કરે છે ત્યારે નારદજી કહે છે, હે સનત કુમારો, કે વિશુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ. તમે અમને એ બતાવો કે આ ભાગવત કથાનું સેવન કરવાથી કયો જીવ પવિત્ર અને મુક્ત થયો હોય એવું કોઈ દ્રષ્ટાંત ખરું? સનત કુમારો કહે છે, હા. અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસં પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. કહે છે એક પુરાતન ઇતિહાસ છે. ઇતિહાસમ પુરાતનમ. ઇતિહાસ એટલે બની ગયેલી ઘટના. અગાઉ જે પૂર્વમાં બનેલી ઘટના હોય ને એને ઇતિહાસ કહેવાય. એક પુરાતન ઇતિહાસ છે. પાપહાનિ પ્રજાયતે. કહે છે પાપમાં રત રહેલો જીવ મુક્ત બન્યો છે. તો કે એ કોણ? કહે તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તનમ ઉત્તમમ યત્ર વર્ણાશ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. કહે છે તુંગભદ્રા નામની નદી, અને કહે છે ત્યાં એક નગર છે. એ નગરની અંદર 4 વર્ણના લોકો રહે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. એમને એક પત્ની છે જેનું નામ છે ધુંધુલી. જેવા નામ છે ને એવા જ ગુણ છે. ટૂંકમાં હાવ તળપદી ભાષામાં કહે તો ઊંધાઈ નમઃ છે. હાવ ઊંધી જ હાલે બધાય છે. સ્વવાક્ય સ્થાપિકા, પોતાની વાતનો કકો પકડનારી હતી. કહે છે કૃપણા કલહ પ્રિય. જ્યાં સુધી ઝઘડો ન કરે ને ત્યાં સુધી એને અનાજ ન પચે. આવી ઝઘડાખોર હતી. પરિવારમાં, શેરીમાં, સોસાયટીમાં આવી એકાદી તો ધૂંધુલી હોય જ, કે જ્યાં સુધી ડખો ન કરે ત્યાં સુધી એને હક ન થાય. આવી સ્વવાક્ય જિદ્દી હતી થોડી. અને આવી વિચિત્ર સ્વભાવવાળી પત્નીની સાથે આત્મદેવ નામના બ્રાહ્મણ પોતાના જીવનનો નિર્વાહ કરે છે. એક સમય આત્મદેવ બ્રાહ્મણ બધી રીતે સુખી સંપન્ન છે, પણ એમને સંતાન નથી ને એનું એને દુઃખ છે. બધી પ્રકારે ક્યારેય સુખી નથી હોતા. કંઈક ને કંઈક જીવનમાં આ દુનિયામાં ગોતવા જાવ તો પાણીના મિશ્રણ વગરનું દૂધ મળી જાય, પિત્તળના મિશ્રણ વગરનું સોનું મળી જાય. આ દુનિયામાં એક વ્યક્તિ એવો ન હોય કે જેના જીવનમાં સુખ હોય ને સાથે દુઃખનું મિશ્રણ ન હોય. કોઈ સંપત્તિથી સુખી હોય તો સંતતિ, સંતાનથી દુઃખી હોય. કોઈ સંપત્તિ ને સંતાનથી સુખી હોય તો સન્મતિ, ભેગા રહેવાનો અભાવ હોય. કાંઈક ને કાંઈક માગીએ છીએ એ બધું નથી મળતું, અને મળે છે એમાંનું ઘણું બધું માગેલું પણ નથી હોતું. બધા બધી રીતે આ દુનિયામાં સુખી ન હોય. આત્મદેવ બ્રાહ્મણને સંપત્તિ ખૂબ છે, સંપત્તિને ભોગવનાર સંતાન નથી. ચિંતામાં છે. વિચાર કર્યો કે પ્રજા વગરનું જીવન એ જીવન થોડી કહેવાય. આત્મહત્યા કરીને મૃત્યુ પામવું. વનની અંદર આત્મહત્યા કરવા જાય છે. એ સમય સામે એને સંન્યાસી મળે છે. બ્રાહ્મણ એકદમ રડતા હતા, ચિંતાતુર હતા. પેલા સંન્યાસી પૂછે છે, કથમ રોદીશી વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસી વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે ભૂદેવ, આપ શા માટે રડો છો? તમને શું ચિંતા છે? એક સંન્યાસી સંત મળે છે. જો ન કરે લકીર વો કરે ફકીર. સાચો સાધુ, કોઈ સાચા સંત મળી જાય, જો એના આશીર્વાદ લાગી જાય ને તો ભાગ્યની રેખા બદલી જાય. આ તાકાત સંતમાં છે. કહે છે શું ચિંતામાં છો? કેમ રડો છો? કહે છે પ્રભુ કૃપાથી બધી રીતે સુખી સંપન્ન છું, પણ સંતાન નથી ને એનું મને દુઃખ છે. મારા ભાગ્યમાં જોઉં ને જરા સંતાન છે કે નહીં. એ સમયે પેલા સંન્યાસી એમના કપાળ ઉપરની રેખા જોવે છે. આપણે ત્યાં સામુદ્રિક શાસ્ત્ર છે. માણસના કપાળ ઉપરથી, લલાટ ઉપરથી, એમની રેખાઓ ઉપરથી ખબર પડી જાય કે આ માણસ કેવો હશે. માણસના આંગળા ઉપરથી આપણે ત્યાં કહેવાય ને કે અમુક જગ્યાએ તલ હોય તો આવી રીતના આને આ શુકન થાય, આ ફાયદો થાય. આ સામુદ્રિક શાસ્ત્ર છે. જેમ જ્યોતિષ શાસ્ત્ર છે એમ માણસની મુખા આકૃતિ ઉપરથી આકૃતિ ગુણાન કથઈ હતી. ક્વચિત દંતા લોકો મૂર્ખ, એવો સુભાષિતમાં એક શ્લોક છે કે માણસના હાવભાવ, એના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આ માણસ કેટલો સુખી કે દુઃખી હશે. કપાળની રેખા જોઈને કીધું કે સપ્ત જન્મ વધી તવ પુત્રો નહીં વચન નહીં વચન. આ એક જન્મ તો નહીં, પણ આના પછીના 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ વધારે રડવા માંડ્યા. કીધું મને સંતાન આપો, નહીતર હું તમારી સામે આત્મહત્યા કરી લઈશ. તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે.
સંન્યાસી સમજાવે છે, ભૂદેવ તમે સંતાન ન હોવાના દુઃખથી રડો છો. આ જગતમાં જરાક નજર તો કરો, દીકરા વાળા પણ બધા પોકે પોકે રડે છે. તમે જરાક જોવ તો ખરા. યાદ રાખજો, સંતાન સુખ મળે ને એ સુખી માણસની નિશાની છે, એમાં ના નહીં. સંતાન સુખ મળે એ ભાગ્યશાળી છે, પણ સંતાન થી સુખ મળે ને મહાભાગ્યશાળી છે. સંતાન સુખ મળવું એ તો સહજ વસ્તુ છે, પણ એનાથી સુખ મળવું ને એ દુર્લભ છે, કારણ કે વાતાવરણ એવું છે. તો કહે છે તમે જરાક સમાજમાં જઈને જોવ તો ખરા, દીકરા વાળા પણ રડે છે. તમે દીકરા ન હોવાના દુઃખથી રડો છો. આત્મદેવ બ્રાહ્મણને કોઈ વાત કહે છે, તમે સંન્યાસી છો, દીકરા હોવાનું ન હોવાનું સુખ દુઃખની તમને શું ખબર પડે? કાં તો મને દીકરો આપો, નહીં તો હું તમારી સામે આત્મહત્યા કરી લઈશ. અને એ સમયે સંન્યાસી એક ફળ આપીને કહે છે, આલ્યો આ ફળ લેતા જાઓ, તમારા પત્નીને આપજો, ભગવાનની કૃપા થશે, તમારે ત્યાં નિર્મળ પુત્રનો જન્મ થશે. પેલા શું કીધું કે સપ્ત જન્મ વધી તવ પુત્રો નહીં વચે નહીં વચે. 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન નથી, અને પછી વળી કઈક સેવા કે કરી હશે. આ વાત કોના જેવી થઈ ખબર? તમે સરકારી ઓફિસમાં કોઈ પણ કામ કરવા માટે આપણે જઈએ એટલે પેલા તો સાહેબ નાથી જ શરૂઆત કરે કે આ ન થાય. આપણે કઈ પણ સાહેબ હું આમાં તકલીફ છે, કઈ પ્રોબ્લેમ છે, તો કે નહીં નહીં આ કામ જ ન થાય. તો કઈ આપણે કઈ ભાઈ આમાં કઈ કાગળિયા ડોક્યુમેન્ટ ઘટે તો લઈ આવી, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ. એટલે કે ભાઈ આ અત્યારે ન થાય, 8 દી પછી આવજો. અને પછી તમે એને ધીમેકથી ગાંધી બાપુના દર્શન કરાવો એટલે કે કાલ આવજો, થઈ જાય. શું કામ? લાલચ. તો શું આ એના જેવી વાત છે? પેલા એમ કીધું કે ભાઈ સંતાન ન થાય, પછી કઈક સેવા બેવા કરી હશે, પછી કીધું કાલ્યો ફળ આપજો. નહીં, એ વાત નથી. પણ ઋષિ મુનિઓએ જે જપ કર્યા, તપ કર્યા, સ્વાધ્યાય, યજ્ઞ, પૂજા પાઠ કર્યા, ભગવાનના ચરણોમાં સંકલ્પ કરીને પ્રાર્થના કરી, હે પ્રભુ, આજ સુધી તારા દરબારમાં જે કાંઈ મારા સત્કર્મનું પુણ્ય જમા થયું હોય, હું આ બ્રાહ્મણને આશીર્વાદ આપું કે પુણ્યના ફળ સ્વરૂપે એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. અને એ પુણ્ય રૂપી ફળ એમને આપીને કહે છે, આ ફળ તમારા પત્નીને આપજો, તમારે ત્યાં ભગવાનની કૃપાથી પુત્ર થશે. બ્રાહ્મણ હરખાતા હરખાતા ઘરે આવે, પોતાની પત્નીના હાથમાં ફળ આપીને કહે છે, સંતની પ્રસાદી છે, તમે ગ્રહણ કરો. ફલ ભક્ષેણ ગર્ભસ્યાદ ગર્ભેણો દર વૃદ્ધિદા. ધુંધુલી તો વિચિત્ર સ્વભાવવાળી હતી. એણે વિચાર કર્યો, ગર્ભ રહેશે, મારે નિયમોનું પાલન કરવું પડશે, સદાચાર સત્યનું આચરણ કરવું પડશે, તીખા તળેલા પદાર્થ નહીં ખાઈ શકું, આવા બધા મારે નિયમો રાખવા પડશે. એના કરતા સંતાન નથી ને સારું છે. આમ હાથમાં ફળ રાખીને કુતર્કો કરે છે. આત્મદેવ તો યાત્રા કરવા માટે ફળ આપીને જતા રહ્યા. એમને હતું કે આ ગ્રહણ કરી જશે. એ સમયે જ્યારે આવા વિચાર કરતી હતી ત્યારે એમની બેન ધુંધુલીની બેન આવે છે. કહે છે, શેનું ફળ છે? કીધું સંતે આપેલું છે. કીધું સારું કહેવાય, તારે ત્યાં કૃપા થશે, ફળને ગ્રહણ કર. કીધું નહીં, મારે માથાકૂટમાં નથી પડવું. ધુંધુલીની બેન કહે છે, કામ કર, મારે અત્યારે સારા દિવસો છે, મારે ત્યાં જે સંતાન થશે હું સંતાન તને આપી દઈશ, બદલામાં તું મને ધન આપજે. કારણ કે અમારે ત્યાં ખાવાવાળા ઘણા છે પણ ખાવાનું કાંઈ નથી, અને ત્યારે ત્યાં ખાવાનું ઘણું છે પણ ખાનારા કોઈ નથી. 2 વિભાગની અંદર સમાજ વિભાજિત થયેલો છે, સંપન્ન અને સુશીત. એક વર્ગ એવો છે કે જેને ભૂખ તો લાગી પણ કરવું શું, ખાવા માટે ધન નથી. અને બીજો વર્ગ એવો છે કે ભૂખ નથી લાગતી, શું કરવું, ભૂખને જગાડવા માટેની ગોળીઓ લેવી પડે છે. આ કલયુગનું વાતાવરણ છે. કહે છે, તમારે ત્યાં ખાવાનું ખૂબ છે પણ ખાનારા કોઈ નથી, ને અમારે ત્યાં ખાવાનું કાંઈ નથી પણ ખાનારા ઘણા છે. આજે પણ મુંબઈ જેવા મોટા મોટા શહેરોની અંદર એવી આવા હવેલીઓ છે, મકાનો છે, બિલ્ડિંગો છે કે જેમાં રહેવાવાળા કરતાં તો નોકરોની સંખ્યા વધારે છે. અને ક્યાંક ઝૂંપડામાં તમે નજર કરો, મધપુડામાં જેમ માખીઓ હોય એમી જેમ માણસો, પણ ત્યાં ખાવાનું નથી. એક વર્ગ એવો છે કે 20 કિલોની ગુણ ઉપાડી શકે છે પણ એની પાસે ખરીદવા માટે પૈસા નથી. એક વર્ગ એવો છે જેની પાસે પૈસા તો છે, એ ઉપાડી નથી શકતો. સંપન્ન અને સુશીત 2 વર્ગ છે, પણ આ કલયુગનું લક્ષણ છે. કામધેનુને ના જડે સૂકું તણખલું, અને લીલાછમ ખેતરો ઓલા આખલા ચરી જાય, એ જ સમજાતું નથી કે આમ સાને થાય. પથરાવો બધા તરી જાય અને ફૂલડાઓ બધા ડૂબી જાય છે, એ જ સમજાતું નથી આમ સાને થાય. દેવળીએ દંડ પામે છે ચોર ચપટી મુઠ્ઠી ઝાર માટે. કોઈ એવા ગરીબડા પોતાના પેટની ભૂખ શાંત કરવા માટે કંઈક નાની એવી ભૂલ કરે, ચોરી કરે, તો હજારો વર્ષો સુધી એને સજાઓ થાય છે. અને લાખો ખાંડીના લૂંટનારા બધા મહેફિલે મંડાય છે, એ જ નથી સમજાતું આમ સામે. ફૂલડાઓ ડૂબી જાય ને પથરાઓ તરી જાય છે.
ઘર વિહોણા હજારો બધા ઠોકરાતા ઠેર ઠેર ફરે અને ગગનચુંબી મહેલો જન સૂના રહી જાય છે. એ જ સમજાતું નથી કે આમ સાને થાય છે. કહે છે તમારે ત્યાં ખૂબ છે ધન સંપત્તિ, હું તને સંતાન આપીશ, બદલા અત્યારે કામ કર, તું ગર્ભવતી સ્ત્રીનો શ્વાંદ સજી લે. એવું નાટક કર કે હું ગર્ભવતી છું. ધુંધુલીને વાત યોગ્ય લાગી. ગર્ભવતી સ્ત્રીનો શ્વાંદ સજે. આ બાજુ પેલું ફળ છે એ ગાયને ખવડાવ્યું છે. પણ સંત પ્રસાદી ક્યારે નિષ્ફળ ન જાય. એ ગાય પણ એક પુત્રને જન્મ આપે છે જેના કાન છે એ ગાય જેવા છે અને શરીર છે એ માનવનું છે, એટલે એનું નામ ગોકર્ણ રાખે છે. ધુંધુલીની બહેનને સમય જતા પુત્ર પ્રસવ થયો. કોઈને ખબર ન પડે એમ પહોંચાડી દીધો. આ બાજુ ગર્ભવતી સ્ત્રીનો સ્વાંદ છોડી નગરમાં જાહેરાત કરતા કહે છે મારે ત્યાં બે સંતાનનો જન્મ થયો છે. બંને ધીમે ધીમે મોટા થવા લાગ્યા. બંનેના યજ્ઞોપવિત સંસ્કાર, નામકરણ સંસ્કાર કર્યા. ધુંધુલી પોતાના દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું. જો નામ જેવા હોય ને પછી એવા જીવનમાં ગુણ આવે. માટે નામ પણ એવા રાખવા કે અનાયાસે ભગવાનનું નામ લેવાઈ જાય. નામનો આપણી ત્યાં મહિમા છે. એક જગ્યાએ હમણાં ગયા હતા ને તે પૂછ્યું શું છે દીકરાનું નામ, તો કે ફેનિસ. પૂછ્યું કે એનો મતલબ શું, તો કે ઈગોર બાપા ખબર ને, એના કરતા ફાનસ રાખ્યો હોત તો ઘાસલેટ નાખીને દીવો કરવા તો. કમસે કમ નામ એવા રાખીએ કે જે નામ લીધા પછી ખબર પડી જવું જોઈએ કે હિન્દુનો દીકરો છે. એવા તો કમસે કમ નામ રાખીએ. એનું નામ બોલાય તો ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ હિન્દુનું સંતાન છે. પેલાના સમયમાં એ નામ હતા કે અનાયાસે ભગવાનનું નામ લેવાઈ જાય. અજામિલ પોતાના દીકરાનું નામ, સંતો કહે છે કે દીકરાનું નામ નારાયણ રાખજે. એ અજામિલની આગળ કથા આવશે નામનો શું પ્રભાવ હોય. કહેવાનો અર્થ કે નામ એવા રાખીએ કે અનાયાસે ઈશ્વરનું સ્મરણ થાય, ભગવાનનું નામ લેવાય. ધુંધુલી પોતાના દીકરાનું નામ ધુંધુકારી રાખે. કહે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. આ ધુંધુકારી છે એ મહાખલ દુષ્ટ થયો છે, ગોકર્ણ છે એ જ્ઞાની થયા છે. આ બાજુ દીનાંધાનમ પ્રપીડક ધુંધુકારી બધાને ગરીબોને પીડા આપે છે. નાના નાના બાળકો રમતા હોય એને કૂવામાં પધરાવીને મારી નાખે છે. ન કરવાના કૃત્ય કરે, બ્રાહ્મણ બનીને બગડ્યો છે. સુભાષિતકારો કહે ભૂતાનામ પ્રાણીનઃ શ્રેષ્ઠ પ્રાણીનામ બુદ્ધિજીવિન બુદ્ધિમત્સુ નરઃ શ્રેષ્ઠુ નરેશુ બ્રાહ્મણ સ્મૃતઃ. ભૂતાનામ પ્રાણીનઃ શ્રેષ્ઠ. ધરતી ઉપર જેટલા જીવ માત્ર પ્રાણી છે એ બધા શ્રેષ્ઠ છે, પણ પ્રાણીનામ બુદ્ધિજીવિન, એમાં બુદ્ધિશાળી જીવ વધારે શ્રેષ્ઠ છે. બુદ્ધિમત્સુ નરઃ શ્રેષ્ઠ. એ બુદ્ધિશાળી જીવમાં પણ માનવને શ્રેષ્ઠ કીધો. અને નરેશુ બ્રાહ્મણ સ્મૃતઃ. એ માનવની અંદર પણ બ્રાહ્મણને ઉચ્ચ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને જો બ્રાહ્મણ બનીને બગડે, ક્લાસમાં મોનિટર જો કાંઈ તોફાન કરે ને તો એને વધારે સજા થાય. એમ બ્રાહ્મણ છે ને સમાજનો મોનિટર છે. બ્રાહ્મણ બનીને જો એ બગડે તો એને પછી ઈશ્વર વધારે સજા કરે. ધુંધુકારી ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે છે, લોકોને હેરાન કરે છે. આજ ફરી આત્મદેવ બ્રાહ્મણ રડે છે. વિચાર કર્યો કે આના કરતા તો દીકરો નહોતો ને જ સારું. સન્યાસી કઈ કઈને થાકી ગયા હતા, પણ કહેવાય ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. દીકરાની લાત પડીને સન્યાસીની વાત યાદ આવી કે આના કરતા દીકરો નહોતો ઈ હારું. નામે ત્યાં ગુજરાતી કાઠિયાવાડી કહેવત છે કે જેને કોઈ ન પૂગે એને પછી આત્મદેવ બ્રાહ્મણ કહે છે આના કરતા તો સંતાન નહોતું ને એ સારું હતું. ફરી રડવા માંડ્યા. રડતા પિતાની પાસે એ જ સમયે જ્ઞાની પુત્ર ગોકર્ણ મહારાજ આવીને કહે છે દેહે સ્થિમામ સરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિસુ સદા મમતમ વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. હે પિતાજી, હાડકા માંસ અને ચામડાથી બનેલા શરીરની આટલી બધી આસક્તિ શું કામ રાખો છો? પુત્ર પ્રત્યે આટલા બધા શું કામ આસક્ત બનો છો? જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ. આ તમે મમત્વ છોડી દો અને વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. વૈરાગ્ય પ્રાપ્ત કરી રાગ દ્વેષ છોડી અને તમે ભગવાનની ભક્તિ કરવા લાગો. પુત્ર પ્રત્યેની આસક્તિ, શરીરની આસક્તિ, આ શરીર તો માત્ર હાડકા માંસ અને ચામડાથી બનેલું છે, એની આસક્તિ છોડી દો. ગોકર્ણ મહારાજ જ્ઞાની છે, એમનો ઉપદેશ લાગ્યો ને એ સમયે વાત ગળે ઉતરી. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ એ વનની અંદર પ્રભુ ભજન કરવા માટે જાય. ભાગવતજીના 10મા સ્કંદનો નિત્ય પાઠ કરી અને આત્મદેવ બ્રાહ્મણ ભાગવતી મુક્તિને પામે છે. આ બાજુ ધુંધુકારી પોતાની માતાને પીડા આપવા માંડ્યો. માર મારે છે, ધન માગે. એક સમયે કંટાળી કૂપે પ્રાતઃ કૃતો રાત્રો તેન શાનિ ધનમ ગતા. 5 ગણિકાઓ
નો સંગ કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ગણિકાઓ છે. એનો જો વિવેકથી ઉપયોગ કરે તો સારું, પણ જો એમાં અવિવેક થાય તો એ માણસને અધમગતિ ભોગવવી પડે છે. ધુંધુલી તો એક સમયે કૂવાની અંદર પડીને આત્મહત્યા મૃત્યુ પામે છે. આ બાજુ 5 ગણિકાઓનો સંગ કર્યો છે, ભોગ ભોગવે છે. પણ યાદ રાખજો, ભોગ નથી આપણે ભોગવતા, એ ભોગ આપણને ભોગવે છે. આપણને એમ થાય કે ચા આપણે પીએ છીએ, યાદ રાખજો આપણે ચા નથી પીતા, એ ચા આપણને પીવે છે. આપણને એમ થાય કે આપણે માવો ખાઈએ, નહીં, એ માવો આપણને ખાય છે. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા, ભોગ આપણે નથી ભોગવતા, એ આપણને ભોગવી જાય છે. યાદ રાખજો, એક કપ પ્યાલી ચા, એક સિગરેટ, એક માવો માણસનું 8 મિનિટનું આયુષ્ય ઓછું કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયોની અંદર ધુંધુકારી એટલો મહાણો વિષયોનો ભોગવે. ગણિકાઓએ વિચાર કર્યો કે આ રાજ્યને લૂંટીને આપણને ધન આપે છે, આપણું પોષણ કરે, કાલ સવારે પકડાશે તો રાજા આપણને સજા કરશે, આને મારી નાખો. 5 ગણિકાઓ ભેગી થઈ ધુંધુકારીનું ગળું દબાવી અને મુખમાં ધગધગતા અંગાર નાખીને ત્યાંને ત્યાં મારે છે. પણ વાસનાઓને લઈને જીવ ગયો ને એટલે પિતૃની અંદર ન ભયડો, પ્રેત યોનીમાં જાય છે. અતિશય વાસના લઈને જીવ મરે ને ત્યારે એને અધમ પ્રેતની યોની ભોગવવી પડે છે. આ બાજુ ગોકર્ણ મહારાજ યાત્રા કરીને જ્યારે ઘરે આવે છે અને એ સમય યાત્રા દરમિયાન ગોકર્ણને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું, એટલે એ ગયાજીમાં જઈને એનું શ્રાદ્ધ કરે છે. શ્રાદ્ધ કરીને ઘરે આવ્યા. જેવા જ ઘરે આવીને રાત્રિ દરમિયાન સૂતા, પેલો ધુંધુકારી પ્રેતનું રૂપ લઈ ચિત્ર વિચિત્ર રૂપ લેવા માંડ્યો છે. ભયંકર બિહામણા રૂપ લેવા માંડે. એ સમયે ગોકર્ણ તો જ્ઞાની છે, સમજી ગયા કોઈ અવગત્યો જીવ હોય એવું લાગે છે. કહે છે, તમે કોણ છો? શા માટે આવા ચિત્ર વિચિત્ર રૂપ ધારણ કરો છો? ધુંધુકારી કહે છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામત સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. હું બ્રાહ્મણ બનીને બગડેલો જીવ, હું તમારો ભાઈ. અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામત, મારું નામ ધુંધુકારી હતું. મેં એવા અધમ કૃત્ય કર્યા, મને આ પ્રેત યોનીમાં પીડા થાય છે. ભાઈ, આમાંથી મુક્તિનો કોઈ માર્ગ બતાવો. અને એ સમય ગોકર્ણ કહે છે, મેં તો ગયાજીમાં જઈને તમારું શ્રાદ્ધ કર્યું. પેલો ધુંધુકારી કહે, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયાજીમાં જઈને એક નહીં, સતે એટલે 100 પ્રકારના શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ નહીં થાય, કારણ કે મેં એવા પાપ કર્યા છે. હું બ્રાહ્મણ બનીને બેગડો છું. અને એ સમયે પ્રેત યોનીમાંથી મુક્ત થવા માટે થઈ અને ભગવાન સૂર્યદેવને ગોકર્ણ મહારાજ પૂછે છે કે જેને ગયાજીમાં 100 પ્રકારના શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન થાય, એ જીવને મુક્તિ કેમ અપાવવી? ભગવાન સૂર્યનારાયણ દેવ પોતાનું ધર્મમય વચન આપતા કહે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મ રૂપમ તુ વિસ્તૃતમ. હે ગોકર્ણ, ભગવાન સૂર્યદેવ સાક્ષાત પોતાનું ધર્મમય વચન આપતા કહે છે કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય, શ્રીમદ ભાગવતાન મુક્તિ. સૂર્યદેવનું આ ધર્મમય વચન છે કે એની પાછળ જો ભાગવતજીનું પારણ કરવામાં આવે, અવશ્ય જીવની મુક્તિ થાય. ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મ રૂપમ તુ વિસ્તૃતમ. ગોકર્ણ મહારાજ સૂર્યદેવનું આ ધર્મમય વચન સાંભળી પોતાના ભાઈની મુક્તિ માટે થઈ ભાગવત કથા કરે છે. વાસનું જંગલ હતું. પેલો પ્રેત ધુંધુકારી એવું રૂપ ધારણ કરી વાસની એક ગાંઠમાં બેસે છે. આસન લગાવી એમાં બેસે. 1 દિવસની કથા પૂરી થઈ, એક ગાંઠ તૂટી. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી. 7 દિવસની કથા વિરામ થઈ, 7 ગાંઠ તૂટી. જેવી જ ગાંઠ તૂટે છે ને એ સમયે પેલો ધુંધુકારી એવું દિવ્ય સ્વરૂપ ધારણ કરી ભાગવતજીની સમક્ષ આવે. આ બાજુ બધા જ દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે. ગોકર્ણ મહારાજ ભાગવતજીનો જય જયકાર કરે. બોલીએ શ્રી ભાગવત ભગવાન. સાક્ષાત ભગવાન વિષ્ણુના દૂતો સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી વિમાન લઈ આવે અને ધુંધુકારીને એમાં બેસાડે છે. ભાગવત ગ્રંથનું આ મહત્વ છે કે ભાગવત કથાના પારાયણથી ગોકર્ણ દ્વારા પારાયણ કરવામાં આવ્યું અને ભૂતમાંથી એ ધુંધુકારી ભગવાનનો દૂત બની ગયો. આ તાકાત એ ભાગવત ગ્રંથની તાકાત છે. મેં અગાઉ પણ કીધું કે આ કોઈ સામાન્ય ગ્રંથ નહીં, આ સહજતાથી ન મળે, આ સરળતાથી ન મળે, આ કેવલ અને કેવલ ઈશ્વર કૃપાથી જ પ્રાપ્ત થાય. આ ગ્રંથ એટલો મહાન ગ્રંથ છે. ધુંધુકારીની મુક્તિ પ્રેત યોનીમાંથી. આપણે ત્યાં પ્રેત યોનીનો પ્રકાર બતાવ્યો. આજનું વિજ્ઞાન એના ઉપર સર્ચ કરે છે કે ખરેખર પ્રેત યોની હોય.
ગીતા પ્રેસ ગોરખપુર એના સંસ્થાપક હનુમાન પ્રસાદ પોદાર એના જીવનનો પ્રસંગ છે. નેટ ઉપર સર્ચ કરી લેવાની છૂટ. યુટ્યુબની અંદર જેને ત્યાં પૂજ્ય ડોંગરે બાપાએ કથા કરેલી. આ હનુમાન પ્રસાદ પોદાર એનો એક નિયમ કે સમુદ્રના કિનારે જાય અને ત્યાં છે ને એ નિત્ય ભગવાનનો જપ કરે, ભજન ભક્તિ કરે અને પછી ફરી પાછા પોતાના ઘરે આવે. આવો દરરોજનો ક્રમ. હવે જ્યારે સમુદ્રના કિનારે જપ કરવા જાય ને એટલે એની સામે એક સફેદ કપડા વસ્ત્ર ધારણ કરીને એક પુરુષ આવે. પ્રેત સ્વરૂપે હતો. પણ પ્રેતનો નિયમ હોય કે જ્યાં સુધી તમે એને સામેથી ન પૂછો ને ત્યાં સુધી એ જવાબ ન આપે. આપણે ત્યાં ઘણી વખત કોઈના શરીરમાં એવું હોય ને આપણે ટચલી આંગળી પકડીને પૂછીએ કોણ છો તમે, કોણ છો, ત્યારે એ જવાબ આપે. સામેથી ન પૂછો ત્યાં સુધી પ્રેત જવાબ ન આપે. હનુમાન પ્રસાદ પોદાર પૂછે છે કે તમે કોણ છો, હું દરરોજ અહીંયા આવું, તમે શા માટે મારી સામે બેસો છો? ત્યારે પેલો પ્રેત છે ને એને જવાબ આપે છે, કીધું કે મારું નામ આ છે અને હું પ્રેત યોનિમાં પીડાઉં છું, પણ તમે અહીંયા જે આવીને જપ કરો છો ને એની ઉર્જા મને મળે છે ને એના કારણે ત્યાં સુધી મને શાંતિ મળે છે. આ પ્રેત યોનિમાંથી મુક્ત થાવ એવો કંઈક માર્ગ કરો ને. એટલે કીધું કે તમારું નામ શું? નામ બોલ્યા ને ત્યારે કીધું હનુમાન પ્રસાદ પોદાર કે તમે તો પારસી લોકો કહેવો, તમે અમારા હિન્દુ ધર્મની તમારી પાછળ ક્રિયા કરવાથી શું તમને મુક્તિ મળી જાય? ત્યારે પેલો પ્રેત કહે છે કે કોઈ પણ ધર્મનો માણસ હોય પણ જો એને મુક્તિ મેળવવી હોય ને તો હિન્દુ તરીકે એક વખત એને જન્મ ધારણ કરી અને હિન્દુના વિધિ વિધાન એની પાછળ કરવા. અને એ સમયે કીધું તો તમારા માટે શું કરું? કીધું ગયાજીમાં જઈને તમે મારું એક વખત શ્રાદ્ધ કરાવો જેથી આ અધમયોનીમાંથી હું છૂટી શકું. અને હનુમાન પ્રસાદ પોદાર ત્યારે એ જયપુરથી એક બ્રાહ્મણને બોલાવી અને એમની પાછળ વિધિ કરાવે છે. એ વિધિ જ્યારે થયો, પૂર્ણ થયો, ત્યારે પ્રેતીઓનીમાંથી મુક્ત થઈ અને હનુમાન પ્રસાદ પોદારના સ્વપ્નમાં આવીને કહે છે કે હું આજે તમારા દ્વારા કરાવેલું આ સત્કર્મથી છે ને મને ગતિ પ્રાપ્ત થઈ છે. આનો આખો યુટ્યુબની અંદર ગૂગલમાં સર્ચ કરીને જોવું, આખો એનો લેખ લખેલો છે. પ્લેનચેટ નામના વૈજ્ઞાનિક, હોલેન્ડ દેશનો વૈજ્ઞાનિક છે પ્લેનચેટ. એમણે એક ડાયનામિસ્ટોગ્રાફ નામનું મશીન બનાવ્યું. હમણાં જ ન્યૂઝની અંદર થોડા સમય પહેલા આવ્યું હતું. એ ડાયનોમિસ્ટોગ્રાફ નામનું મશીન એવું છે કે જે સૂક્ષ્મ અવાજોને કેચઅપ કરે. આજે પણ પ્રેત વધારે ઈસાઈ લોકોમાં થાય છે કારણ કે એ લોકો શરીરને દાટી દે છે. અને આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં અગ્નિ સંસ્કાર છે ને ઉત્તમ બતાવ્યા છે, અંતિમ સંસ્કાર. શું કામ? કે કોઈ મકાન હોય આપણું અને મકાનમાં તાળું મારેલું હોય તો આપણને એનો મોહ જાય નહીં, છૂટે નહીં, એમાં રહેવા જવાનો આપણને મોહ રહીએ. પણ એ જ મકાન પડી જાય તો બીજું બનાવવું જ પડે. એમ આવી રીતના આ દેહરૂપી મકાન છે ને એને સળગાવી નાખે એટલે એનો મોહ છૂટી જાય, પછી બીજું શરીર ધારણ કરવું પડે. એટલે આ પ્લેનચેટ નામના વૈજ્ઞાનિક કબ્રસ્તાનમાં જાય અને ત્યાં એ મશીન મૂકે છે અને ત્યાંથી સૂક્ષ્મ અવાજોને કેચઅપ કર્યા. ત્યારે એમાંથી અવાજ આવતા હતા કે અમને બચાવો, અમને મુક્ત કરો, અમને બચાવો. કારણ કે જ્યાં સુધી શરીરનો મોહ ન છૂટે ને ત્યાં સુધી એને પ્રેત યોનિમાં પીડાવવું પડે. ધુંધુકારીને લેવા માટે થઈ ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે છે અને જેવું જ વિમાન લઈને આવ્યા ભૂતમાંથી દૂત બને અને વિમાનમાં જાય છે. ગોકર્ણ પ્રશ્ન કરે છે કથા તો બધાએ સાંભળી, આ ધુંધુકારીને એકલે લેવા માટે તમે શા માટે આવ્યા? ભગવાનના પાર્ષદો કહે છે આણે એક આસને બેસીને સાંભળી. ઘડીએ ઘડીએ ઘડિયાળમાં નહોતો જોતો કે હવે ચાનો ટાઈમ ક્યારે થાય, ક્યારે ઇન્ટરવેલ પડશે. એક આસન ઉપર બેસીને સાંભળી છે કથા અને એટલા માટે થઈને આ જીવની મુક્તિ થઈ છે. અને ગોકર્ણ મહારાજ કથા કરે ને ભગવાનના પાર્ષદો વિમાન લઈને. આપણે વિમાન બોલાવવું હોય તો આવશે હોય હરિદ્વાર, છેલ્લે તે બોલાવવું જ કિરણબેન. હે એમાં જો અચાનક વિમાન આવી ગયું હોય ને બેહવાન કીધું હોય તો કે જાઓ ગોર બાપા જો ઉપર બેઠા, પેલા એને ઉપાડો. એ બહુ મોટી મોટી વાતો કરે, પેલા ત્યાંથી શરૂઆત કરો. ગામમાં કથા હાલતી હતી એટલે આખું ગામ કથા સાંભળવા બેઠું. એટલે ગામના જમાએ કથા સાંભળવા આવ્યા. એટલે કીધું ગોરબાપાએ સહજ કે ભાઈ જેને વિમાનમાં જવું એ ઊંચી આંગળી કરો. આખા ગામે ઊંચી આંગળી કરી. જમાઈએ કે ઊંચી આંગળી ન કરી કે જમાઈ રાજા તમારે નથી જવું, તમારા હાહુ હહરાના તમારા ઘરના હાડા બધા ઊંચી આંગળી કરી. કીધું ઈ બધાને તમે કે સ્વર્ગમાં લઈ જાવ ને પછી સ્વર્ગ અહીંયા જ છે. વિમાન એટલે કઈ આકાશમાંથી આમ કરતું આવે ને ઉભું રહીને એમાં 5-10 જણા, ઈ વિમાનની વાત નથી. વિગતા માન વિકુંઠા બુદ્ધિર્યસ્ય સ વિમાન. જે કુંઠિત બુદ્ધિ છે, મને અહીંયા માન મળે, મને અહીંયા સન્માન મળે, મને અહીંયા પેલા આદર કરે, મારો અહીંયા ભાવ, આ જે બુદ્ધિ છે ને એ જ્યાં સુધી મૃત્યુ ન પામે ને ત્યાં સુધી આ ધરતી નર્ક છે આપણા માટે. પણ એક વખત માન અપમાનનો પ્રપંચ છૂટી જાય અને એ જે અવસ્થા છે ને એ વૈકુંઠની અવસ્થા છે.
જેને માન સાથે, જેને સન્માન સાથે કાંઈ લેવા દેવા ન હોય. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન બની જાય ને એ જ ખરા અર્થમાં વૈકુંઠની અવસ્થા છે. ધુંધુકારીને લઈ જાય છે. આ બાજુ ગામ લોકોની મુક્તિ માટે શ્રાવણ માસની અંદર ફરી પાછા ગોકર્ણ મહારાજ એ ભાગવત કથાનું આયોજન કરે છે. આખા ગામને મુક્તિ અપાવે છે. સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો, વહાલા વિશ્વ વિહારી. સર્વે મનાયો